ભુજ રેવન્યુ કોલોની હિંમતનગર કોલોનીમાં માહિર મહિલા મંડળ દ્વારા આયોજિત આનંદ મેળો યોજાયો હતો। આ આનંદ મેળાનું ઉદ્ઘાટન પ્રમુખ ડોક્ટર મગનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આનંદ મેળામાં ખાણીપીણી, કાપડ ગાર્મેન્ટ, ઇમિટેશન, નેચરલ ફૂડ પ્રોડક્શન તથા વિવિધ ગેમોના સ્ટોલ રાખવામાં આવ્યા છે। માહિર મહિલાના પ્રમુખ રેશમાબેન ઝવેરીએ જણાવ્યું હતું કે આ આનંદ મેળાના કારણે કોલોનીના રહેવાસીઓની કુશળતા બહાર આવે છે। આનંદ મેળાના આયોજનમાં મહિલા મંડળ તથા કોલોનીના યુવક મંડળના પ્રમુખ સંચાલન સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી। રેશમા ઝવેરી અને અમારી આ રેવન્યુ કોલોની તથા હિંમતનગર કોલોનીના રહેવાસી છીએ અને અમારી એ કોલોનીએ આ 5મો આનંદ મેળો છે કોન્સિક્યુટિવ યરમાં અને બહુ સરસ રીતે અમે લોકો આયોજન કરીએ છીએ। કુલ 23 સ્ટોલ છે અમારા, એમાં ખાણીપીણીના સ્ટોલ્સ, કપડાં, ઇમિટેશન જ્વેલરી અને ગેમ્સ આ બધું અમે આવરી લઈએ છીએ। આ એક પ્લેટફોર્મ આપવાની વાત છે કે જે બહેનોમાં જે આની પાકશાસ્ત્રની કળા જે છુપાયેલી છે એને પણ પ્લેટફોર્મ મળે અને બધા હવે નાના બિઝનેસીસ કરતા હોય છે, ગૃહ ઉદ્યોગ, તો એ બહેનોને પણ આગળ આવવાનો પ્લેટફોર્મ મળે એના માટે ને એ હેતુથી અને ખાસ કરીને આ અમારી કોલોનીના બધા જ સભ્યો નાનાથી કરીને મોટા 80 વર્ષના બી બધા આમાં જોડાય છે અને બધા ખૂબ સારી રીતના એન્જોય કરે છે। એટલે આ અમે એક પ્રોજેક્ટ એવો છે કે જે અમે વર્ષો ચાલુ રાખવાની ઈચ્છા રાખીએ છીએ અને એમાં કાંઈક ને કાંઈક નવું લઈ આવવાની ટ્રાય કરીએ છીએ। તો આ અમારું પ્રોજેક્ટ બહુ સારી રીતના ચાલી રહ્યું છે અને મારી સાથે મારી ટીમ અને અમારા કોલોનીના પ્રમુખ માનનીય ડૉક્ટર મગનભાઈ તથા એક્સ MLA મુકેશ ઝવેરી અને ભાઈઓ ધીરેનભાઈ, સુરેશભાઈ બધાનો ખૂબ જ સાથ સહકાર અમને મળતો હોય છે। યુવક મંડળના દીક્ષિતભાઈનો બી ખૂબ સાથ સહકાર મળતો હોય છે અને આ બધા અમે સાથે મળીને એક ફેમિલીના જેમ આ પ્રસંગને ઉજવીએ છીએ। આમાં સ્ટોલ ધારકો આપણે કોલોનીના જ છે કે બહારના? ના, બહારના બી છે અને કોલોનીના બી છે। એટલે બધાના કોઈના કોઈ રિલેટિવ્સ કાંઈ બનાવતા હોય તો અમે લોકોને વેલકમ કરીએ છીએ, એ લોકો આવે છે, પણ અમે કોલોની માટે થોડુંક પ્રેફરન્સ વધારે રાખીએ કે કોલોનીના આવે ત્યાં સુધી અમે બહારનાને ન લઈએ। પછી જો જગ્યા હોય તો અમે, કારણ કે અમારે જગ્યાનો થોડું સ્પેસનો અભાવ છે, અમારે આ જ પરિસરમાં કરવાનું હોય છે કાર્યક્રમ, એટલે એ કાર્યક્રમ માટે અમારે કેટલા સ્ટોલ્સ એક જગ્યાએ આવી શકે એ પ્રમાણે અમે નામ લેતા હોઈએ છીએ। ડૉક્ટર મગનભાઈ પટેલ, આઈ સર્જન। અમારી રેવન્યુ અને હિંમતનગર કોલોનીમાં માહિર મહિલા મંડળ બહુ એક્ટિવ છે અને આવી વર્ષ દરમિયાન ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા રહે છે અને આ વખતે એ લોકોએ દર વર્ષે આજે કન્ઝિક્યુટિવ 5મું વર્ષમાં એમને આ ફન ફેરનું ઓર્ગેનાઇઝ કર્યું છે અને એમાં બહુ સરસ રિસ્પોન્સ મળ્યો છે। ઘણી બધી મહિલાઓને જે ઘરમાં જે પ્રવૃત્તિ કરી અને ટેલેન્ટ બહાર ન આવે એ આવી રીતે નાનું આપણે પ્લેટફોર્મ આપીએ તો એનું જે ટેલેન્ટ છે એ બહાર આવે અને ઘણા બધા આગળ જઈ શકે અને એનો વિકાસ થઈ શકે, એ હેતુથી અમે આ જે ફન ફેરનું અમે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને 5 વર્ષથી સારો એવો રિસ્પોન્સ મળે છે। અમે થોડીક પ્રાયોરિટી એવું રાખી, જે લોકો ખાણીપીણીનો સ્ટોલ અને એને અમે પ્રાયોરિટી આપીએ છીએ ને, ઘણી બધી ઇમિટેશન છે અથવા તો રેડીમેડ કપડાં છે અને એવી પણ આઇટમો હોય છે।